વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 12 વિદ્યુત વિશે અભ્યાસ કરી રહ્યા છે। ક્લાસ 2 સેશનમાં આપણે સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ, અવરોધોના સમાંતર અને શ્રેણી જોડાણ વિશે અભ્યાસ કર્યો। તે આધારિત કેટલાક દાખલાઓ પણ આપણે સમજ્યા। હવે આ સેશનમાં આપણે જે વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે તે વિશે ભણીશું, પાવર વિશે ભણીશું, બરાબર। વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરતા સાધનો વિશે ભણીશું। તો ચાલો શરૂ કરીએ આપણું પ્રકરણ વિદ્યુત। હવે મિત્રો, પહેલો તો પ્રશ્ન એ થાય કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું, બરાબર। હવે આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ ભણેલા છે। ઉર્જા સંરક્ષણના નિયમમાં એવું છે મિત્રો, ફરી યાદ કરાવી દઉં કે કોઈ પણ ઉર્જાનું એટલે કે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં 100% રૂપાંતરણ કરી શકાતું નથી। પહેલી વાત તો આપણે ઉર્જાનો નાશ કરી શકતા નથી, ઉર્જાને આપણે ઉત્પન્ન કરી શકતા નથી। આપણે એમ કહીએ ને, આપણે વિદ્યુત ઉત્પન્ન કર્યું, બરાબર, તો આપણે ઉત્પન્ન કરી શકતા જ નથી કે ઉર્જાનો આપણે નાશ પણ કરી શકતા નથી। માત્ર ને માત્ર આપણે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ કરી શકીએ છીએ। એટલે એનો અર્થ એમ થાય કે આપણે વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ કરી રહ્યા છે। એટલે હવે કેવી રીતે, જેમ કે વિદ્યુત પ્રવાહ આપણે કેવી રીતે ઉત્પન્ન કરીશું, તો કાં તો ઉત્પન્ન કરીશું પાણીમાંથી, એટલે આપણે જેને જળ વિદ્યુત કહીએ છીએ તે, બરાબર, કોલસા કે પછી કુદરતી વાયુમાંથી, એટલે જેને આપણે થર્મલ પાવર સ્ટેશનમાં આપણે જે કરીએ છીએ તે, બરાબર, ઓર પવન ઉર્જા એટલે કે જેમ કે પવન ચક્કીમાંથી આપણે કરી શકીએ છીએ તે। તો પવન ઉર્જા થઈ, પાણીમાંથી કરીએ છીએ એટલે કે ગતિ ઉર્જામાંથી આપણે રૂપાંતરણ કરીએ છીએ વિદ્યુત ઉર્જામાં। એટલે આપણે ઉત્પન્ન નથી કરતા, આપણે માત્ર એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ કરીએ છીએ। હવે જ્યારે આ રૂપાંતરણ કરીએ ત્યારે 100% રૂપાંતરણ કરી શકતા નથી। એમાંની કેટલીક ઉર્જા વ્યય પામે એટલે નકામી જાય, બરાબર। 100% આપણે રૂપાંતરણ કરી શકતા નથી। આ નિયમ જ છે, સર્વસામાન્ય બ્રહ્માંડનો નિયમ છે। તો હવે એનો અર્થ એવો થયો કે આપણે જ્યારે ઘરમાં પ્રકાશ ઉર્જા મેળવીએ છીએ ત્યારે એનો અર્થ શું થયો, આપણે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરીએ છીએ। આપણે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરતા નથી। આપણે જ્યારે પંખો ચલાવીએ છીએ ત્યારે વિદ્યુત ઉર્જાનું આપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરીએ છીએ, બરાબર, એ પણ આપણે ઉત્પન્ન કરી શકતા નથી। હવે આપણે જ્યારે, મેં તમને આગળ પણ કહ્યું છે કે ટ્યુબલાઇટ કે પંખો જે પણ આપણે સાધન વિદ્યુત પ્રવાહની મદદથી ઘરમાં ચલાવતા હોઈએ અને જ્યારે એને બંધ કરીએ, બરાબર, તો અડવા ના જતા મિત્રો, જો અડીએ તો આપણને ગરમ લાગે। આનો મતલબ શું થયો કે આપણે જ્યારે વિદ્યુત પ્રવાહમાંથી ટ્યુબલાઇટ ચલાવીએ છીએ અને પ્રકાશ ઉર્જા મેળવીએ છીએ ઓર પંખો ચલાવીને યાંત્રિક ઉર્જા મેળવીએ છીએ ત્યારે 100% આ ઉર્જામાં વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ કરી શકતા નથી। કેટલીક ઉર્જા વ્યય પામી એટલે નકામી ગઈ। એ નકામી ઉર્જા એ શેમાં રૂપાંતરણ થઈ, જે આપણે પંખો કે ટ્યુબલાઇટ કે XYZ સાધનોને આપણે પકડીએ છીએ ત્યારે જે ગરમી લાગે છે એ ઉર્જા વ્યય પામેલી છે, વિદ્યુત ઉર્જા નકામી ગઈ છે। હવે હું એને નકામી કેમ કહું છું, કારણ કે આગળ પણ મેં તમને આપણે એક સેશનમાં મેં તમને કહ્યું છે કે ભાઈ એ જે ટ્યુબલાઇટ ગરમ થાય છે કે પંખો ગરમ થાય છે એની મદદથી આપણે કોઈ પાણી ગરમ કરી શકવાના, બરાબર, કે ઇસ્ત્રી કરી શકવાના, એવું તો નથી થવાનું ને। એટલે એ ઉર્જા આપણી નકામી ગઈ એટલે વ્યય પામી, બરાબર। તો આ જે વ્યય પામે એટલે કે જ્યારે વિદ્યુત ઉર્જાનું અન્ય ઉર્જામાં તમે રૂપાંતરણ કરો છો ત્યારે તેમાંની કેટલીક ઉર્જા વ્યય પામે છે, બરાબર, અને આ વ્યય પામેલી ઉર્જા એ ઉષ્મા સ્વરૂપે રૂપાંતરણ પામે છે અને વાતાવરણમાં નકામી જાય છે એટલે કે વ્યય પામે છે। એને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહેવાય। તો હવે પ્રશ્ન એ થાય કે જ્યારે આપણે એક ઉર્જાનું બીજી ઉર્જામાં એટલે વિદ્યુત ઉર્જાનું અન્ય ઉર્જામાં જ્યારે રૂપાંતરણ કરતા હોઈએ છીએ ત્યારે કેટલી ઉષ્મા ઉર્જાનો વ્યય થશે, મતલબ કેટલી ઉષ્મા ઉર્જા વાતાવરણમાં નકામી જશે, એ આપણે જાણવું હોય તો ચાલો એના માટેની સમજૂતી મેળવીએ કે ધારો કે અવરોધાર એટલે તમારો પંખો ઓર ટ્યુબલાઇટ જે પણ સાધન હોય એમાંથી વિદ્યુત પ્રવાહ આપણે I પસાર કરીએ છીએ। ધારો કે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ન હોય તો વિદ્યુત પ્રવાહ જ ઉત્પન્ન ના થાય ને। એટલે ધારો કે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો છે। ધારો કે T સમયમાં Q વિદ્યુતભાર પસાર થાય છે, બરાબર। વિદ્યુત પ્રવાહ એટલે શું, તો બે છેડા વચ્ચે પસાર થતો
વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ, એને જ આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ક્યુ વિદ્યુતભારને ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય એ વીક્યુ છે. એ આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ભણી ગયા છે કે વી ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર આવું હતું, કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુતભાર, બરાબર. તો આ ક્યુ આ બાજુ જાય તો શું છે, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એટલે કે કરવું પડતું કાર્ય શું થાય, વીક્યુ જેટલું થાય. એટલે તમે જુઓ કે જ્યારે બે આપણે ધારો કે આ વાહક છે, વાહકની વચ્ચે ધારો કે આ એ છેડો છે ને આ બી છેડો છે, એના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જોયેલું. પાણીનો તમે ઊંચાઈ ઊંચી કરો તો ઊંચા સ્થળથી નીચા સ્થળ તરફ પાણીનું વહન થશે. તેવી રીતે વિદ્યુત સ્થિતિમાનમાં મેં તમને કીધેલું કે જો બે છેડા વચ્ચે વિદ્યુતભારનો એટલે કે જે ઇલેક્ટ્રોન હોય એની ઉર્જાનો જે તફાવત હશે, બરાબર છે, તો વિદ્યુત પ્રવાહ પસાર થશે, એના વગર વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. તો ધારો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીં તમે જોઈ શકો છો વી જેટલો છે. ઓકે, તો એ છેડાથી બી છેડા વચ્ચે વિદ્યુતભારનું વહન થશે. કયો વિદ્યુતભાર? આપણે જેને ઇલેક્ટ્રોન કહીએ છીએ તે, એટલે ઇલેક્ટ્રોનનું વહન થશે. હવે ઇલેક્ટ્રોન એમનેમ તો નહીં જાય ને, બરાબર. એટલે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ઉત્પન્ન કરવો પડશે. એટલે એના માટે આપણે જોયેલું કે કંઈ કાર્ય કરવું પડશે. એટલે ધારો કે અહીંયા તમને લખેલું છે, જુઓ કે ધારો કે ટી સમય માટે ક્યુ વિદ્યુતભાર પસાર કરવા માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ હોય, બરાબર. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વીક્યુ થશે. આથી પ્રાપ્તિ સ્થાનને ટી સમયમાં વીક્યુ જેટલી ઉર્જા પૂરી પાડવી પડે. મતલબ શું કે આપણે જો સતત જેટલી પણ વાર વિદ્યુત પ્રવાહનું વહન આપણે વાહકમાંથી કરવું હોય, મતલબ પંખો ચાલુ રાખવો હોય કે ટીવી ચાલુ રાખવું હોય કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન તમારે ચાલુ રાખવું હોય, બરાબર. તો એ વિદ્યુતભારના વહન માટે એકમ સમય એટલે કે ધારો કે ટી સમય માટે આપણે કલાક ચાલુ રાખ્યું, 2 કલાક જેટલો પણ સમય ચાલુ રાખ્યું, તો એના માટે આપણે દરેક ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા પૂરી પાડવી પડે, વીક્યુ જેટલી ઉર્જા પૂરી પાડવી પડે, બરાબર. તો મિત્રો અહીંયા એક નવી રાશિ આવે છે, તે છે પાવર. પાવર વિશે ડિટેલમાં તમને આ સેશનમાં પાછળથી સમજાવું છું. હવે પાવર એટલે શું, તો અત્યારે ખાલી પ્રાથમિક માહિતી આપી દઉં કે જેથી તમને આ ઉષ્મા ઉર્જાનું સૂત્ર તારવવામાં કેવી રીતે આવ્યું તે ખ્યાલ આવે. પછી આપણે આ ટોપિકનું તાપીય અસર પછી ટોપિક ડિટેલમાં સમજીશું. તો પાવર એટલે શું, બરાબર. તો પાવર એટલે જેમ કે કોઈ પણ પદાર્થ હોય તેનો કાર્ય કરવાનો જે સમય દર હોય તે જુદો જુદો હોય. ફોર એક્ઝામ્પલ હું તમને તમારું ઉદાહરણ આપું તો તમે એક ચેપ્ટર છે, બરાબર, એ તમે માની લો કે 3 દિવસમાં પૂરું કરો છો અને તમારા જે મિત્ર છે, બરાબર, તો તે તમારું એક ચેપ્ટર જે છે તે 4 દિવસમાં પૂરું કરે છે. તો તમારો કાર્ય કરવાનો સમય દર તમારો વધારે ને તમારા મિત્રનો ઓછો છે એવું કહી શકાય, બરાબર. તેવી રીતે તમારા જે મિત્ર છે અથવા તો બેનપણી જે છે તે માની લો કે અન્ય કોઈ કામ જેમ કે ડ્રોઈંગ છે તો એનું ડ્રોઈંગ બહુ સારું છે, તો એક ડ્રોઈંગ છે તે 2 કલાકમાં પૂરું કરીને આપે છે, તમને એ ડ્રોઈંગ કરતાં 4 કલાક થાય છે. તો શું થશે, કાર્ય કરવાનો જે દર છે કોનો વધારે થશે, તમારા મિત્રનો વધારે થશે. આમ કોઈ પણ પદાર્થો, આપણે આ આપણું ઉદાહરણ એટલે લીધું કે તમે સરળતાથી સમજી શકો, પણ અન્ય કોઈ પદાર્થ હોય જેમ કે આપણા સાધન હોય, તો આપણા ઘરે મિક્સર હોય કે અન્યના ઘરે મિક્સર હોય, એનો કાર્ય કરવાનો પણ સમય દર જુદો જુદો હોય. એટલે કહેવાનો અર્થ એમ કે કોઈ પણ પદાર્થનો કાર્ય કરવાનો સમય દરને વિદ્યુત પાવર કહેવામાં આવે છે. પાવરની જો તમારે વ્યાખ્યા લખવી હોય તો આ પ્રમાણે થશે, પાવર બરાબર કરવું પડતું કાર્ય અને સમયના ગુણોત્તરને પાવર કહેવાય, એવું આપણે જોઈશું, બરાબર. હવે અહીંયા કરવું પડતું કાર્ય કેટલું છે, વીક્યુ, એટલે હું અહીંયા શું લખીશ, વીક્યુ છેદમાં ટી તો છે, બરાબર, ટી જેટલા સમયમાં. એટલે મેં પાવર માટે અહીંયા સૂત્ર લખ્યું, પાવરનું સૂત્ર છે પી ઇઝ ઇક્વલ ટુ, એટલે અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું કે પી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુના છેદમાં ક્યુ છે. ડબલ્યુ શું છે, તો કરવું પડતું કાર્ય, એ આપણા કિસ્સામાં અહીંયા કેટલું થાય છે, વીક્યુ જેટલું થાય છે, બરાબર, અને છેદમાં ટી આવશે. પણ હવે અહીંયા તમે જોશો તો ક્યુ છેદમાં ટી આવ્યું. હવે જો તમે સૂત્ર તમારી નોટબુકમાં બધા ચેપ્ટરના લખ્યા હશે તો સૌ પ્રથમ આપણે પહેલાં સેશનમાં ભણેલા કે વિદ્યુત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ
પસાર થતો વિદ્યુત ભાર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. તો અહીંયા ક્યુ છેદમાં ટી માટે હું શું લખીશ? આઈ લખીશ. એટલે શું થશે આપણું પાવરનું સૂત્ર? VI. ક્લિયર? આ બધા સૂત્ર યાદ રાખતા જજો મિત્રો, કારણ કે એ તમને દાખલામાં પણ 2 માર્કના દાખલા પણ પૂછાઈ શકે અને એ પરથી તમને એકમો પણ પૂછાઈ શકે. ક્લિયર? એટલે યાદ રાખજો આ. અને બીજું એ યાદ રાખજો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ છે વોલ્ટ. ક્લિયર? અહીંયા વિદ્યુતભારનો એકમ છે કુલમ. બરાબર? પછી આનો જે એકમ છે તે કુલમ છેદમાં સેકન્ડ, એટલે વિદ્યુત પ્રવાહનો એકમ છે કુલમ છેદમાં સેકન્ડ અથવા તો એમ્પિયર. ઓકે, હવે જુઓ, એટલે આપણા માટે પાવરનું સૂત્ર શું આવ્યું? પાવર ઇઝ ઇક્વલ ટુ VQના છેદમાં ટી, એવું પણ લખી શકો, ઓર પાવર ઇઝ ઇક્વલ ટુ VI, એવું પણ લખી શકો. કેવી રીતે આવ્યું સમજ પડી ને? અથવા સપોઝ આના પરથી બીજું આપણે સૂત્ર લાવવું હોય તો અથવા ટી જેટલા સમયમાં પરિપથને પૂરી પડાતી ઉર્જા. ઓકે, હવે અહીંયા તમે જુઓ, પાવરનું સૂત્ર આપણે શું મેળવ્યું? પાવર ઇઝ ઇક્વલ ટુ કરવું પડતું કાર્ય છેદમાં સમય. આ ટીને તમે આમ લઈ જાઓ એટલે કરવું પડતું કાર્ય કેટલું આવે? P ગુણ્યા ટી જેટલું આવે. બરાબર? એટલે જુઓ, કરવું પડતું કાર્ય P ગુણ્યા ટી જેટલું થાય. ઓકે, પણ પીનું આપણે સૂત્ર શું લાવ્યા? VI. એટલે અહીંયા મૂકી દઈએ VI, એટલે શું થશે? VIT. આ રહ્યું. તો પાવર શું થશે? પાવરનું સૂત્ર VIT થાય. બરાબર? હવે પ્રાપ્તિ સ્થાન દ્વારા ખર્ચાતી આ ઉર્જાનું શું થતું હશે? મતલબ કે આપણે જે વિદ્યુત પ્રવાહ આપ્યો, એટલે કરવું પડતું કાર્ય આપણે શોધ્યું, એના પરથી પાવરનું સૂત્ર શોધ્યું. બરાબર? હવે આ જે આપણે કાર્ય કરીએ છીએ એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય એનું થાય શું? તો આ ઉર્જા આપણે કીધું તે પ્રમાણે જે વધારાની ઉર્જા છે, કેટલીક ઉર્જા જે આપણે રૂપાંતરણ કરવા માંગીએ છીએ કે પ્રકાશ ઉર્જા કે યાંત્રિક ઉર્જા, એમાં એનું રૂપાંતરણ થશે. જ્યારે અમુક ઉર્જા જે છે તેનો વ્યય થશે. બરાબર? તો એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે તેનો વ્યય થશે, એટલે કે તે નકામી જશે. તો હવે કેટલી ઉર્જા નકામી જશે અથવા તો વ્યય પામશે અથવા કેટલી ઉર્જા ઉત્પન્ન થશે તે જોવું હોય તો તેથી સ્થિર પ્રવાહ માટે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનું જે સૂત્ર છે, કારણ કે આજે આપણે ઉર્જા સ્વરૂપે એવા W ઇઝ ઇક્વલ ટુ શું લાવ્યું આપણે? VIT. તો આ ઉર્જા કઈ? જે વ્યય પામતી ઉર્જા છે તે. તો આ વ્યય પામતી ઉર્જા એટલે ઉષ્મા ઉર્જા છે, એટલે એને હીટ એનર્જી પરથી H શબ્દ વાપરવામાં આવ્યો છે. તો જ્યારે પણ, એટલે આ તમે શેનું સૂત્ર તારવ્યું મિત્રો તે જરા ધ્યાનથી જુઓ. ફરી આખો ટોપિક તમને સમજાવું છું કે પહેલાં તો સૂત્ર લખવાનું કે પાવર ઇઝ ઇક્વલ ટુ કરવું પડતું કાર્ય છેદમાં સમય. હવે ધારો કે એક વાહક છે, વાહકના એક છેડાથી બીજા છેડા પર લાગુ પડાતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો છે અને T જેટલા સમયમાં Q જેટલા વિદ્યુત ભારને A થી B છેડા સુધી વહન પામવા માટે કરવું પડતું કાર્ય ધારો કે W છે. બરાબર? હવે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સૂત્ર આધારિત આપણો કરવું પડતું કાર્ય એ શું થશે? VQ જેટલું થશે. આમ આપણે કોઈ પણ અવરોધ પાસે જો કાર્ય લેવું હોય તો T સમય માટે દરેક વિદ્યુત ભારને VQ, તેના ઉપર VQ જેટલું કાર્ય કરવું પડશે. માટે પાવરના સૂત્ર પરથી P ઇઝ ઇક્વલ ટુ કરવું પડતું કાર્ય છેદમાં સમય, પણ કરવું પડતું કાર્ય અહીં VQ છે, માટે VQના છેદમાં T આવશે. માટે પાવર P ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? VI થશે. અથવા પાવરના સૂત્ર પરથી કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ PT થશે, પણ P ઇઝ ઇક્વલ ટુ કેટલું છે અહીંયા? VI, માટે કરવું પડતું કાર્ય VI થશે. આ કરવું પડતું કાર્યમાં કેટલીક ઉર્જા તમે જે રૂપાંતરણ કરવા માગો છો એ ઉર્જામાં રૂપાંતરણ થશે અને બાકીની ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામશે. તો ઉષ્મા ઉર્જા કેટલી વ્યય પામશે? કરવા પડતા કાર્ય જેટલી. કેટલું કાર્ય કર્યું આપણે? VIT જેટલું. માટે વ્યય પામતી ઉષ્મા ઉર્જા H ઇઝ ઇક્વલ ટુ VIT થશે. ક્લિયર? હવે આપણને જે સૂત્ર મળ્યું તે કયું હતું? H ઇઝ ઇક્વલ ટુ VIT. બરાબર? પણ ઓમનો નિયમ આપણે લાગુ પાડીએ તો V ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? IR. તો જુઓ, અહીંયા મેં લખ્યું છે V ઇઝ ઇક્વલ ટુ IR. I તો છે જ અને T પણ. I કેટલી વાર આવ્યો? 2 વાર આવ્યો, એટલે I નો વર્ગ કહેવાય RT. તો આપણું નવું સૂત્ર શું થશે? H ઇઝ ઇક્વલ ટુ I² RT. આ શું છે કે જ્યારે તમે
અવરોધમાંથી કોઈપણ અવરોધમાંથી એટલે ઘરમાં કોઈપણ સાધનમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે તેમાં કેટલી ઉર્જાનો વ્યય થાય છે જે ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતરણ પામે છે. તો કેટલી ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતરણ પામે? તો H=I²RT એટલે પસાર થતો વિદ્યુત પ્રવાહ, અવરોધનું મૂલ્ય અને કેટલા સમય માટે તમે તે ઉર્જાને પસાર કરો છો એટલે કે વિદ્યુત ઉર્જા પસાર કરો છો તેના ઉપર ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનો આધાર રાખે છે. અને આ જૂલ નામના વૈજ્ઞાનિકે શોધેલું માટે આ જે I²RT સૂત્ર આપણને મળ્યું તેને જૂલનો તાપીય નિયમ પણ કહેવામાં આવે છે. આ નિયમ પરથી આપણને શું સમજ પડે છે કે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા કોના પણ આધાર રાખે છે? એક તો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તેના ઉપર, બરાબર. એટલે કે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં આધાર, એટલે તમે જેટલો પણ સમય વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. ઇનફેક્ટ વધારે થશે. કેમ? કારણ કે એનો વર્ગ છે, આઈનો વર્ગ છે. ક્લિયર? એના સમપ્રમાણમાં છે. જેટલું વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલી વધારે ઉષ્મા ઉર્જા મુક્ત થાય. એટલે ધારો કે તમે થોડી વાર માટે એટલે માની લો 5 મિનિટ માટે સ્વિચ ઓન કરી લાઇટ ચાલુ રાખી બંધ કરી દીધી તો તમે કદાચ લાઇટને અડશો તો સાધારણ તમને ગરમ લાગશે. પણ ધારો કે તમે 5 કલાક માટે એ લાઇટ ચાલુ રાખી અને પછી તમે કેટલી ઉષ્મા ઉર્જા મુક્ત થઈ તે તમે હાથથી ચેક કરવા જશો મિત્રો તો તમારો હાથ દાઝી જશે. એટલે કહેવાનો અર્થ એમ કે જેટલી વધારે વાર તમે વિદ્યુત ઉર્જા પસાર કરો છો તેટલી વધારે ઉષ્મા ઉર્જા પણ મુક્ત થશે. એટલે જુઓ, ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે, અવરોધના સમપ્રમાણમાં, બરાબર. જેટલો મોટો અવરોધ એટલી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા વધારે. ઓકે, એટલે જેમ કે તમે ટ્યુબલાઇટ હોય તો ટ્યુબલાઇટ કરતાં કદાચ તમને પંખામાં વધારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી લાગશે. મિક્સર હોય તો પંખા કરતાં મિક્સરમાં વધારે, કારણ કે જેમ જેમ અવરોધ મોટો થતો જાય તેમ તેમ ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા પણ વધારે ઉત્પન્ન થતી જશે. અવરોધમાંથી જેટલા સમય, હમણાં જ મેં કીધું, સમયના પણ સમપ્રમાણમાં હોય, બરાબર. જેટલા વધારે સમય માટે તમે પસાર કરો એટલી વધારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે, બરાબર. એટલે તમને આ સૂત્ર યાદ રહેશે તો આ 3 નિયમ ઓટોમેટિક યાદ રહી જશે કે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા અવરોધના સમપ્રમાણમાં ને ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ સમયના સમપ્રમાણમાં, એટલે કેટલા સમય માટે વિદ્યુત ઉર્જા પસાર કરો છો એના તે સમપ્રમાણમાં હોય છે. હવે મિત્રો એવું નથી કે ઉષ્મા ઉર્જાનો જે વ્યય પામે છે નકામી જ જાય છે, બરાબર. એના પર આપણે કેટલાક સાધનો પણ વિકસાવેલા છે કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરી આપે અને આપણને ઉપયોગમાં આવે તેવા સાધનો વિકસાવેલા છે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ છે ટોસ્ટર, જેની મદદથી આપણે ટોસ્ટ બનાવીએ છીએ બ્રેડમાંથી, બરાબર. તો એ આપણે ગરમીનું, કારણ કે ગરમીના કારણે બ્રેડ શેકાય તો ટોસ્ટ બન્યા ને, એટલે આપણે વિદ્યુત ઉર્જાનું આપણે ઉષ્મા ઉર્જામાં આપણે રૂપાંતરણ કર્યું, બરાબર. ત્યાર પછી આપણે હીટર જોઈએ, ઓવન જોઈએ, બરાબર. તો એ પણ વિદ્યુત ઉર્જાનું આપણે ઉષ્મા ઉર્જામાં, આ હીટર છે એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરી આપતા સાધનો છે. વિદ્યુત ઇસ્ત્રી છે, બરાબર. તો તેનાથી આપણે ઇસ્ત્રી કરીએ છીએ એટલે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ પામી પણ એ વ્યય નથી પામી, આપણે તેનો ઉપયોગ કર્યો. પછી આ કેટલી છે ઇલેક્ટ્રિક, બરાબર, કે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ. પછી પાણી ગરમ કરવા માટેનું હીટર છે કે જેનો ઉપયોગ આપણે પાણી ગરમ, આ ઇલેક્ટ્રિક સગડી છે કે જેનો ઉપયોગ આપણે રાંધવા માટે કરીએ છીએ. તો કહેવાનો અર્થ એમ કે આ બધા સાધનો એવા છે, તેનો સિદ્ધાંત શું છે? વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ, એટલે ગરમી ઉત્પન્ન કરે છે અને તેનો ઉપયોગ પછી આપણે વ્યવહારિક જીવનમાં કરીએ છીએ. મિત્રો પાવર વિશે આપણે સમજૂતી પ્રાથમિક મેળવી, બરાબર. તેમાં પાવરનું મેં તમને સૂત્ર કર્યું. પાવર એટલે શું? તો કરવું પડતું કાર્ય, બરાબર, છેદમાં લાગતો સમય. તો કરવું પડતું કાર્યનો એકમ શું થશે? જૂલ થશે, બરાબર. અને તે માટે લાગતો સમય એટલે એને શું કહેવામાં આવશે? સેકન્ડ. તો પાવરનો એકમ શું થશે? જૂલ પર સેકન્ડ. પણ પાવરની જે સમજૂતી છે, જો આ વિદ્યુત પ્રવાહની તાપીય અસરની સમજૂતી એ જૂલ નામના વૈજ્ઞાનિકે આપી, પણ આ જે પાવરની સમજૂતી છે કે પાવર એટલે કરવું પડતું કાર્ય છેદમાં સમય કહેવાય, બરાબર છે. તો એમાં પાવરનો એકમ જૂલ, કાર્યનો એકમ જૂલ અને સમયનો એકમ સેકન્ડ. એ પાવરની જે સમજૂતી એ જેમ્સ વોટ, યાદ રાખજો મિત્રો, જેમ્સ વોટ
નામના વૈજ્ઞાનિકે આપેલી. આ પરથી પાવરનો એકમ જૂલ પર સેકન્ડ તો ખરો, પણ જૂલ પર સેકન્ડ બરાબર થશે વોટ. ક્લિયર? એટલે મેં તમને હમણાં આ જ સેશનની શરૂઆતમાં કીધું કે યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાન વીનો તફાવત વોલ્ટ છે અને પાવરનો એકમ વોટ છે. બરાબર? તો આ યાદ રાખજો, વોટ અને વોલ્ટ બે અલગ અલગ છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ અને પાવરનો એકમ એ વોટ થશે. એટલે હવે જ્યારે આપણે દાખલામાં પાવર શબ્દ આવશે ત્યારે તેનો એકમ શું હશે? વોટ. બરાબર? હવે અહીં તમે જોઈ શકો છો, આપણે જે સૂત્ર તારવ્યું ને આપણે પાવર અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત, ત્યાર પછી હમણાં જે ઉષ્મા ઉર્જાનું સૂત્ર જોયું તેના પરથી આપણે કેટલાક દાખલા જોઈ લઈએ. ઇઝી છે મિત્રો. એક વિદ્યુત ઇસ્ત્રી, બરાબર, મહત્તમ દરથી એટલે બહુ ઝડપથી ગરમ થાય તો એ 840 વોટના દરથી ઉર્જા વાપરે. તમને ખબર જ છે, દરેક ઉપર કોઈ પણ સાધન હોય ને આવા કે જે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરતા હોય તો, અથવા તો અન્ય સાધનો પર પણ એના વોટ લખેલા હોય. તમે જોજો કે કેટલા વોટનો બલ્બ છે, કેટલા વોટની ઇસ્ત્રી છે. એટલે જો ઓછા સમયમાં તે વધારે ગરમ થાય તો તેનો પાવર કેટલો થાય છે? 840 વોટ. એટલે અહીંયા શું આપેલું છે? પાવર આપેલું છે. ક્લિયર? હવે પાવર P = આપણે VI સૂત્ર તારવી લીધું. અને જો લઘુત્તમ દરથી એટલે વધારે સમય લે અને ઓછી ગરમ થાય તો તે પાવર કેટલો ઉપાડે છે? 360 વોટ. તો એણે કેટલી વિદ્યુત ઉર્જા વાપરી? એ વગર તો ગરમ નહીં થાય ને. તો આપણે જાણીએ છીએ P = VI. આમાંથી આપણને એનો વોલ્ટેજ આપી દીધેલો છે 220 વોલ્ટ. તો આપણે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે ને આનો અવરોધ કેટલો તે શોધવાનો છે. તો આપણી પાસે સૂત્ર છે P = VI. તો વિદ્યુત પ્રવાહ શોધવાનો હોય તો I = આ V આના છેદમાં આવી જાય એટલે Pના છેદમાં V થશે. બરાબર? હવે P આપેલું છે આપણને 840 અને V આપેલું છે આપણને 220. એટલે શું થશે કે તમે આ જે 0 એ ઉડી જશે એટલે રહેશે 84/22. બરાબર? એટલે તમે 84/22 કરશો, બરાબર, તો તમારો આન્સર જે આવશે તે 3.82 આવશે. બરાબર? તો વિદ્યુત પ્રવાહ કેટલો વાપરે છે? 3.82 એમ્પિયર. ઓકે. હવે ત્યાર પછી આપણે જાણીએ છીએ V = IR. બરાબર? હવે આપણને અવરોધ R શોધવા કીધેલ છે એટલે I ને છેદમાં લાવો તો R = શું થશે? Vના છેદમાં I. V આપણને કેટલા આપ્યા છે? 220. I આપણે કેટલા શોધ્યા? 3.82. ક્લિયર? એટલે હવે આ જે 3.82 છે એટલે શું થશે કે 220 3.82 એટલે શું થશે? 382/100. 100 ગયા ઉપર. ક્લિયર? એટલે હવે અહીંયા જે આપણે ભાગ ઉડાડ્યો તે 220/2 કરવું એટલે 110 આવશે ને 382/2 કરવું એટલે 191 જશે. બે ઉડી જશે એટલે અહીંયા રહેશે 110 અને અહીંયા રહેશે નીચે 191. 110 × 100 એટલે 11,000 આવશે. 11,000 તમારે 191 કરવાના રહેશે મિત્રો. તમારો આન્સર આવશે 57.60 ઓમેગા. એટલે અવરોધ આવશે 57.60. બરાબર? નેક્સ્ટ હજી એમાં જ બીજો દાખલો છે. તો બીજા દાખલામાં કે છે કે જ્યારે પાવર, સેમ સૂત્ર આપણે વાપરવાનું છે. તો હવે પાવર પહેલું આ શોધીએ, I શોધવાનું છે. તો I = Pના છેદમાં V. હવે આપણો P થઈ જાય છે 360. બરાબર? એટલે 360ના છેદમાં 22 આવું થશે. એટલે આ મીંડું કેન્સલ થશે. 36/22 એટલે અહીંયા થશે 18×2 36 અને 11×2 22. એટલે 18/11 કરશો એટલે આન્સર આવશે 1.64 એમ્પિયર. આ શું થયું કે જ્યારે તેનો પાવર 360 હોય ત્યારે વપરાતો વિદ્યુત પ્રવાહ કેટલો? તો તે આવશે 1.64. બરાબર? નેક્સ્ટ છે કે અવરોધ કેટલો? તો અવરોધ અહીંયા તમે જોશો તો R = સૂત્ર છે Vના છેદમાં I. V છે આપણી પાસે 220. બરાબર? અને I આપણે શોધ્યા કેટલા? આપણે I જે શોધેલા છે આના માટે તો તે છે 1.64. એટલે હવે આપણા સૂત્ર પ્રમાણે શું આવશે? તો 220 1.64 એટલે 164/100 તે જશે ઉપર. ઓકે.
હવે અહીંયા આપણે 110 ભાગ ઉડાડશું, અહીંયા આપણે 2 ભાગ આ 2 ભાગ ઉડાડ્યું તો 110 ગુણ્યા 2 કરીએ એટલે આપણે આવશે 120. ક્લિયર? અહીંયા 2 અઠ્ઠા 16, 2 દુ 4 એટલે 82 દુ, બરાબર. તમારા આવશે 164. આને આ કેન્સલ થશે, હજી 2 ભાગ ઉડશે તો 2 ચોક 8 ને 2 એકા 2 એટલે 41 આવ્યા. અહીંયા 2 ભાગ ઉડાડું તો 2 પંચા 10, 55 દુ 110. ક્લિયર? એટલે 55 ગુણ્યા 100 એટલે 5500 આવશે. 5500 ભાગ્યા તમારે કરવાના 41 એટલે તમારો આન્સર આવશે 134.15 ઓમેગા. મિત્રો થોડું ભાગાકાર કરવું પડે અહીંયા, બાકી દાખલા સહેલા છે તો તમને આ એક્ઝામમાં પૂછાઈ શકે. નેક્સ્ટ દાખલો આપણું જે ઉષ્મા ઉર્જાનું સૂત્ર હતું, યાદ હશે મિત્રો તમને, આપણું ઉષ્મા ઉર્જાનું સૂત્ર હતું H=I²RT. આ સૂત્ર આધારિત દાખલો કરવાનો છે, જેમાં આપણને 4 ઓમેગા અવરોધ એટલે આર આપેલો છે, જોઈ શકો છો. અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉર્જા એટલે H આપેલું છે 100 જૂલ, બરાબર, ઉત્પન્ન થાય છે. તો આ અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V કેટલું કરવાનું છે, અને દર સેકન્ડ એટલે T બરાબર આપણને આપેલું છે 1 સેકન્ડ. ઓકે, હવે V શોધવા માટે સૌપ્રથમ આપણે I જોઈએ તો આપણે એમાંથી V શોધી શકીએ. ક્લિયર? તો હવે આપણે પહેલાં I શોધવું હોય તો આપણું સૂત્ર શું થશે, આના પરથી જોજો તો આપણું સૂત્ર થાય I² ઓકે, આ RT છે આના છેદમાં જાય તો શું થશે, H/RT આવું થશે, બરાબર. આ તો સ્ક્વેર છે, આપણને તો I જોઈએ છે, એટલે I જોઈએ તો આપણે આને વર્ગમૂળમાં મૂકવું પડશે. આનું વર્ગમૂળ કાઢીએ તો I આવે, આનું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં H/RT આવું મૂકવું પડે. ક્લિયર? આપણું સૂત્ર થયું આ રહ્યું. હવે H શું આવ્યા, બરાબર, R 4 છે અને T 1 છે તે મૂકી દીધા. હવે અહીંયા તમે જુઓ આ ભાગ ઉડશે 25 ચોક 100, બરાબર, એટલે શું થશે 25/1 એટલે 25 જ કહેવાય. ઓકે, તો આપણી પાસે જે આન્સર આવે છે તે શું આવે, વર્ગમૂળમાં 25, તો 25નું વર્ગમૂળ કાઢો તો કેટલું રહે 5, એટલે આપણો વિદ્યુત પ્રવાહ કેટલો આવ્યો 5. ક્લિયર? ઓકે, હવે આપણે શું શોધવાનું છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો V આપણી પાસે છે IR, બરાબર, તો I આપણી પાસે આવ્યા 5, R આપણી પાસે છે 4 એટલે 5 ચોક 20, તો V કેટલો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવ્યો 20 વોલ્ટ. વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉદાહરણ મતલબ કે એમાં જે કામ કરતા સાધનો છે તેના વિશે મેં તમને સમજૂતી આપી, બરાબર. આ ઉપરાંત વિદ્યુત પ્રવાહની જે તાપીય અસર છે એનો મેઇન અને મુખ્ય ઉપયોગ આપણે જેમાં કરીએ છીએ તે હવે જોઈએ મિત્રો, અને તેના ઉપર કામ કરતું સાધન છે તે આપણું આ છે ફ્યુઝ. તમે જોયું હશે, બરાબર. તો આ ફ્યુઝમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થાય. તો હવે પ્રશ્ન આપણને એમ થાય કે એ વળી કેવી રીતે. હવે તમે જુઓ, ફ્યુઝ તમને આટલા પ્રકારના તમારા જે ઇલેક્ટ્રિક સર્કિટ હોય ને તેમાં તમને આ પ્રકારના ફ્યુઝ જોવા મળે. આ જે છે તે MCB સ્વિચ કહેવામાં આવે છે. આ જ્યારે પણ તમારો ઘરમાં પાવર રેટિંગ વધી જાય, મતલબ અચાનક વોલ્ટેજ નથી વધી જતા, ત્યારે આ ઓટોમેટિક ઓફ થઈ જાય, બરાબર. એ પ્રકારના હવે સાધનો જોવા મળે. ફ્યુઝ તમને આ 2 પ્રકારના જોવા મળે. તો હવે ફ્યુઝમાં તમે જોઈ શકો છો આ રીતે ધાતુનું આવી રીતે પટ્ટી લગાવેલી હોય છે, અને આ નાના ફ્યુઝમાં નાની સાઇઝનો આવે તો એમાં તમે જોઈ શકો છો આ 2 ધાતુની પટ્ટી છે, ઠીક છે. હવે આના ઉપર આ રીતે જેનું ગલનબિંદુ નીચું હોય તેવી ધાતુને આ રીતે વીંટાળવામાં આવે, અને અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા એક પાઇપ જેવું અંદર દેખાઈ રહ્યું છે, તેની અંદર આ ધાતુ હોય કે જેને આ 2 જે ધાતુ છે એની સાથે જોડેલા હોય. પણ કેવી ધાતુનો ઉપયોગ કરવામાં આવે, જેનું ગલનબિંદુ નીચું હોય, એટલે ખૂબ ઓછી ગરમી મળે તો તે પીગળી જાય એવી ધાતુ. એટલે એનું ગલનબિંદુ તમે જાણો છો, જે તાપમાને ઘનનું રૂપાંતરણ પ્રવાહીમાં થઈ શકતું હોય તેવી ધાતુ, તે તાપમાનને તે ધાતુનું ગલનબિંદુ કહેવાય છે, અથવા તે પદાર્થનું ગલનબિંદુ કહેવાય. એટલે જે તાપમાને કોઈ ધાતુ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય તે તાપમાનને આપણે શું કહીએ છીએ,
તે તાપમાનને આપણે કહીએ છીએ તે ધાતુનું ગલનબિંદુ. આપણે શું કીધું, જેનું ગલનબિંદુ નીચું હોય એટલે ખૂબ નીચા તાપમાને તેનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય તેવી ધાતુનો ઉપયોગ થાય અથવા તો તેવી મિશ્ર ધાતુનો ઉપયોગ થાય. બરાબર. હવે અહીંયા દાખલા તરીકે એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, લેડ એ પરિપથના નિયત મૂલ્ય કરતાં વધુ વિદ્યુત પ્રવાહ વહે તો ફ્યુઝના તારના તાપમાનમાં વધારો થાય. એટલે શું કે મોટા ભાગે કે જે નીચું ગલનબિંદુ ધરાવતીમાં એલ્યુમિનિયમ, કોપર અને લેડ, મોટા ભાગે મિત્રો લેડ ધાતુનો ઉપયોગ થાય, ટંગસ્ટન ધાતુનો ઉપયોગ થાય. લેડ અને ટંગસ્ટનની મિશ્ર ધાતુનો અહીંયા ઉપયોગ થાય છે. ત્યારે એલ્યુમિનિયમ, કોપર, લોખંડ એ બધી બહુ ઊંચું ગલનબિંદુ ધરાવતી ધાતુઓ છે. એટલે એવી ધાતુનો અહીંયા તાર, એટલે તમને પૂછાઈ શકે કે કઈ ધાતુનો ઉપયોગ અહીં ફ્યુઝમાં થાય છે નીચું ગલનબિંદુ ધરાવતી, તો એમાં કઈ છે, લેડ અથવા ટંગસ્ટન, યાદ રાખજો, અથવા તો લેડ અને ટંગસ્ટનની મિશ્ર ધાતુનો પણ અહીંયા ઉપયોગ થાય છે. હવે એવું કેમ, તો જ્યારે વિદ્યુત પ્રવાહ ખૂબ જ ઊંચા દબાણ સાથે જ્યારે વહે ત્યારે વધારે અવરોધના કારણે ગરમી વધારે ઉત્પન્ન થાય. હવે જો એ વધારે વોલ્ટેજ, આ ક્યારે શક્ય, આવી ઘટના ક્યારે બને કે જ્યારે અચાનક એકાએક વોલ્ટેજ વધી જાય. મોટાભાગે તમે જોશો તો કે જ્યારે પાવર ગયો હોય, આપણા ઘરમાં લાઇટ ગઈ હોય, બરાબર, અને પછી લાઇટ આવે તો તમે જોશો કે રૂટીન કરતાં જે બલ્બ હોય એનો પ્રકાશ તમને વધારે લાગે. એવા સમયે એવું કહેવામાં પણ આવે છે કે જ્યારે લાઇટ આવે ત્યારે તરત જ ફ્રીજ કે ટીવી ચાલુ નહીં કરવાનું. શું કામ, કે ત્યારે જે વોલ્ટેજ હોય છે તે વધારે હોય. વધારે વોલ્ટેજવાળો એટલે સાધનને જે વોલ્ટેજ જોઈએ છે એના કરતાં વધારે વોલ્ટેજવાળો જો એ સાધનને વોલ્ટેજ મળે, બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે તો એ સાધન બગડી જવાની શક્યતા રહે છે. આ ઉપરાંત કરંટ લાગવાની પણ શક્યતા રહે છે. આ ઉપરાંત જો સ્પાર્ક થઈ જાય, સ્પાર્ક એટલે કે તણખો જરે, તો આગ લાગવાની પણ સંભાવના રહે છે. એટલે આવું ના થાય એટલા માટે આપણા ઘરમાં આ ફ્યુઝની રચના કરવામાં આવી છે. હવે એવું કેમ, તો જેવું વોલ્ટેજ વધી જાય એટલે જે વિદ્યુત પ્રવાહનો વ્યય થાય છે શેમાં, ઉષ્મા ઉર્જા, એટલે વિદ્યુત પ્રવાહ વધે તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા પણ વધે. આપણે હમણાં જ જોયું, બરાબર. એટલે શું થશે, વોલ્ટેજ વધશે તો વિદ્યુત પ્રવાહ વધશે, અને વિદ્યુત પ્રવાહ વધશે તો ગરમી વધશે, એટલે કે ઉષ્મા ઉર્જા વધશે. ને વધુ ઉષ્મા ઉર્જાના કારણે આ જે ફ્યુઝમાં રાખેલો જે તાર છે એ ઓટોમેટિક પીગળી જાય છે. હવે ફ્યુઝ મોટા ભાગે આપણું જે મેઇન સ્વિચ બોર્ડ હોય, મેઇન સ્વિચ બોર્ડ મોટા ભાગે આપણો જે આગલો રૂમ હોય ત્યાં હોય, બરાબર છે. તો એ મેઇન સ્વિચ બોર્ડમાં ફ્યુઝ રાખેલો હોય છે અને એ ફ્યુઝમાં થઈ ને બધી જ જગ્યા પર, એટલે જેટલા પણ આપણા રૂમ હોય, દરેક રૂમમાં જેટલા સાધનો હોય એ બધા સાધનો સુધી જે વિદ્યુત પ્રવાહ છે એ ફ્યુઝ દ્વારા, મેઇન સ્વિચ બોર્ડના ફ્યુઝ દ્વારા વિદ્યુત પ્રવાહ બધે પહોંચે છે. હવે થયું શું કે જે તાપમાન વધવાના કારણે આ તાર છે તે પીગળી ગયો. હવે પીગળી ગયું એટલે આ ફ્યુઝમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. અને હા, આ ફ્યુઝ જે છે મેં તમને કીધેલું શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણમાં કે આપણા ઘરમાં જેટલા પણ સાધનો છે એનું જોડાણ સમાંતર પ્રકારે કરેલું હોય. બસ એક જ સાધન એવું છે કે જે બધા સાધનો સાથે શ્રેણીમાં જોડેલું હોય અને તે છે ફ્યુઝ. કેમ? કારણ કે આપણે જોયું, શ્રેણીમાં જોયેલું કે શ્રેણીમાં એક સાધન બગડે તો બાકી બધા સાધનો પણ બગડે, મતલબ કામ કરતા અટકી જાય છે. એટલે હવે શું થશે, આપણે શ્રેણીમાં ફ્યુઝને બીજા સાધનો સાથે જોડ્યું, ફ્યુઝનો તાર પીગળી ગયો વધારે ગરમીના કારણે, એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. ને આમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે નહીં એટલે બાકીના જે સાધનો છે એને પણ વિદ્યુત પ્રવાહ મળશે નહીં. ને વધારે વિદ્યુત પ્રવાહ ન મળવાના કારણે આપણા ઘરમાં કોઈ આગ લાગવાની સંભાવના અથવા તો સાધન ખરાબ થવાની સંભાવના ટળી જશે. એટલે આવા આકસ્મિક સંજોગોમાં સાધનોને બચાવવા માટે આવી રીતે ફ્યુઝ જોડવામાં આવે છે. પણ ફ્યુઝ એ કયા સિદ્ધાંત પર કામ કરે તે યાદ રાખજો, વિદ્યુત પ્રવાહની તાપીય અસરના સિદ્ધાંત પર કામ કરે છે. ફરી પાછું આપણે પાવર વિશે સમજી લઈએ મિત્રો. તો કોઈ પણ પદાર્થના કાર્ય કરવાના સમય દરને પાવર કહેવામાં આવે છે, બરાબર. એ પાવર એ આપણા ઘરમાં કેટલી ઉર્જા વપરાય તે પણ બતાવે છે. મતલબ કે આપણે આખા દિવસ દરમિયાન લાઇટ, પંખા, જેટલા પણ વિદ્યુત સાધનો વાપર્યા, બરાબર, એ દરમિયાન તમારી કેટલી વિદ્યુત ઉર્જા વપરાય એ પણ બતાવે. આ ઉપરાંત આપણે આગળના સેશનમાં જોયું જેમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસર આપણે જોઈ, તો તેમાં
જે આપણે પાવરનો ઉપયોગ કરેલો આગળના ટોપિકમાં, એમાં જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ પણ એ ઉષ્મા ઉર્જા કેવી હતી? વ્યય પામતી, એટલે નકામી ઉષ્મા ઉર્જા હતી. એટલે કેટલી વિદ્યુત ઉર્જાનો વ્યય થાય છે તે પણ બતાવે, બરાબર છે. પણ હા, એની વ્યાખ્યા થશે પાવર એટલે કોઈ પણ પદાર્થના કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય, અથવા બીજી વ્યાખ્યા આપું તો કરવું પડતું કાર્ય અને તે માટે લાગતા સમયને પાવર કહેવામાં આવે. ક્લિયર? હવે આપણે આગલા ટોપિકમાં જોયું કે અહીંયા કરવું પડતું કાર્ય કેટલું થશે? VQ જેટલું થશે, ને છેદમાં આપણે ટી તો છે અને VQ એ કોનું સૂત્ર છે? આગલા ટોપિકમાં, પહેલા ટોપિકમાં જોયું કે આ સૂત્ર છે વિદ્યુત પ્રવાહનું, એટલે આના બરાબર આપણે મૂકી દઈએ I. તો તમે જુઓ પાવરનું સૂત્ર થશે VI, બરાબર છે. તો પાવર ઇઝ ઇક્વલ ટુ VI સૂત્ર થશે. ઓકે, હવે આપણી પાસે ઓમના નિયમ અનુસાર વીનું જે સૂત્ર છે તો V ઇઝ ઇક્વલ ટુ શું છે? IR. તો હવે અહીંયા V ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દઈએ? IR. એટલે P ઇઝ ઇક્વલ ટુ શું થશે? Vના બદલે મૂકું છું IR, બરાબર, અને I તો છે જ, એટલે I બે વાર થયું એટલે I²R. ક્લિયર? આમાં સમજાઈ ગયું મિત્રો I²R કેવી રીતે આવ્યું? હવે નેક્સ્ટ, આ પાવરનું સૂત્ર VI પણ થાય, પાવરનું સૂત્ર I²R પણ થાય, બરાબર. એટલે તમને દાખલામાં કઈ રીતે કયું સૂત્ર ઉપયોગમાં આવશે તે પ્રમાણે તમારે અહીંયા જે પણ સૂત્ર લાગુ પડે દાખલાના અનુસંધાનમાં તે તમારે અહીંયા વાપરવાનું. હવે અન્ય એક સૂત્ર જોઈએ, બરાબર. તો આપણી પાસે P ઇઝ ઇક્વલ ટુ I²R છે, પણ આપણું ઓમનું સૂત્ર શું છે? V ઇઝ ઇક્વલ ટુ IR, બરાબર. તો એના પરથી I બરાબર શું થાય? આ R આ બાજુ લાવો એટલે Vના છેદમાં R આવે, એટલે I જ્યાં હોય ત્યાં તમે શું મૂકી શકો? Vના છેદમાં R. તમે જુઓ અહીંયા I છે. ક્લિયર? એટલે અહીંયા શું થશે? P ઇઝ ઇક્વલ ટુ અહીંયા I² છે, તો આપણે Iના બદલે Vના છેદમાં R મૂકીએ તો એનો સ્ક્વેર થશે, એટલે થશે શું? V² ના છેદમાં R², આવું સૂત્ર થશે. ક્લિયર? અને ગુણ્યા R તો છે જ, એટલે મેં અહીંયા Iના બદલે શું મૂકી દીધું? Vના છેદમાં R, પણ એનો સ્ક્વેર છે એટલે અહીંયા Vનો પણ સ્ક્વેર કર્યો અને Rનો પણ સ્ક્વેર કર્યો, અને આ R તો હતા જ, બરાબર. એટલે અહીંયા તમે જુઓ એક R અહીંથી ઉડી ગયો, તો આપણી પાસે શું રહ્યું? V² ના છેદમાં R. એટલે પાવરનું અન્ય સૂત્ર આવ્યું P ઇઝ ઇક્વલ ટુ V² ના છેદમાં R. કેવી રીતે આવ્યું સમજ પડી મિત્રો? હવે આગળ પાવરનો એકમ, આગળ પણ કીધું તે પ્રમાણે પાવરની મેઇન વ્યાખ્યા છે P ઇઝ ઇક્વલ ટુ W/T. ઓકે, તો પાવરનો એકમ શું થશે? Wનો એકમ એટલે કાર્યનો એકમ જૂલ, સમયનો એકમ સેકન્ડ, માટે પાવરનો એકમ થશે જૂલના છેદમાં સેકન્ડ. ને આ જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકે શોધેલું, માટે પાવરનો એકમ શું થશે? વોટ. યાદ રાખજો, વોલ્ટ નહીં, આમાં તમે ભૂલ ના કરતા, બરાબર. વોલ્ટની સંજ્ઞા V છે, જ્યારે વોટની સંજ્ઞા W છે. 1 વોલ્ટ. હા, હવે અહીંયા જે પાવર 1 વોટની અહીંયા વ્યાખ્યા આપે છે મિત્રો, આ જે તમને વ્યાખ્યા જે છે તે યાદ રાખજો. 1 વોટ પાવર એટલે શું તેની આ વ્યાખ્યા છે. હવે આ સૂત્ર યાદ રાખવાનું, P ઇઝ ઇક્વલ ટુ W/T. આના પરથી આપણે વ્યાખ્યા આપશું. જુઓ, 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ એક ઉપકરણમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ઉપકરણ વડે વપરાતો પાવર 1 વોટ કહેવાય. આના પરથી આ વ્યાખ્યા લાવેલા છે. જુઓ, ધારો કે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય, ત્યારે તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો ઉપકરણ વડે વપરાતો પાવર 1 વોટ કહેવાય. ક્લિયર? માટે 1 વોટ બરાબર શું થશે? 1 વોલ્ટ ગુણ્યા એમ્પિયર. હવે આ કેવી રીતે થયું મિત્રો? આના પરથી જુઓ. હવે આના પરથી એકમ લાવવો હોય તો પાવર, આ તમને બધા જ એકમ શું કામ સમજાવું છું કે જ્યારે તમને MCQ સ્વરૂપે પૂછશે ત્યારે જેટલા સૂત્ર એના પરથી તમે એકમ લાવી શકો. ફોર એક્ઝામ્પલ, તમારે આના પરથી પાવરનું સૂત્ર વોટ તો છે જ, બરાબર. આના પરથી તમારે પાવરનો એકમ લાવવો હોય તો Vનો એકમ શું છે? વોલ્ટ. ઠીક છે. Iનો એકમ શું છે? એમ્પિયર. ઓકે, તો 1 વોટ બરાબર અહીંયા સૂત્ર શું થયું? 1 વોલ્ટ ગુણ્યા એમ્પિયર, બરાબર. જૂલ છેદમાં સેકન્ડ એટલે પણ વોટ થશે. હવે સપોઝ તમારે આ પરથી વોટ પાવરનો એકમ લાવવો હોય તો અહીંયા શું થશે? વિદ્યુત પ્રવાહનો એકમ
એમ્પિયર એટલે એમ્પિયરનો વર્ગ, અને અવરોધનો એકમ શું છે? ઓમ. ઠીક છે, તો પાવરનો એકમ શું થયો? એમ્પિયરનો વર્ગ ગુણ્યા ઓમ, એવું પણ થયું. હવે ધારો કે આના પરથી તમારે સૂત્ર લાવવું છે, એકમ લાવવો છે, તો આ થશે વોલ્ટ, એનો વર્ગ છેદમાં શું છે? અવરોધ, તો અવરોધનો એકમ શું છે? ઓમ, એટલે એનો નેક્સ્ટ એકમ થશે વોલ્ટનો વર્ગ છેદમાં ઓમ. ક્લિયર? પણ મેઇન જે આપણને એક્ઝામમાં પૂછાય છે એ તમે 1 વોલ્ટ ગુણ્યા એમ્પિયર એટલે આના પરથી પૂછાય છે, અથવા તો 1 વોટ બરાબર 1 જૂલ છેદમાં સેકન્ડ એવું પણ વપરાય છે. ક્લિયર? ઓકે, એકમ વોટ એટલે આપણે શું કે આપણે જે ઘરમાં વિદ્યુત પ્રવાહ વાપરીએ છીએ તે વોટ, એના માટે જે આપણે જાણીએ પાવરમાં તે મપાય. જેટલી પણ વિદ્યુત પ્રવાહમાં વાપરી તેને માપવા માટેનો એકમ કેટલો છે? વોટ. આપણા ઘરમાં જેટલી પણ વિદ્યુત ઉર્જા વાપરે, પણ એના માટે આપણે એટલી બધી રોજિંદા જીવનમાં વિદ્યુત પ્રવાહ વાપરીએ છીએ કે તેના માટે વોટ એકમ નાનો પડે. અથવા સપોઝ કે તમે વિદ્યુત પાવર સ્ટેશન એટલે જળ ઉર્જા, હાઇડ્રો પાવર સ્ટેશન કહો કે થર્મલ પાવર સ્ટેશન કહો કે જ્યાં આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરીએ છીએ, તો ત્યાં જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એ એટલો બધો હોય છે કે તેને માપવા માટેનો એકમ વોટ એ બહુ નાનો છે. બરાબર? તો એનો મોટો એકમ જે છે તે કિલોવોટ અથવા તો મેગાવોટ, યાદ રાખજો, એ મોટા એકમોનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે તમે કહીશું કે ટીચર અમે તો લાઇટ બિલમાં જોઈએ છીએ ત્યારે કિલોવોટ એવો તો શબ્દ આવતો જ નથી, તેના માટે શબ્દ આવે છે યુનિટ. બરાબર? તમે જ્યારે પણ તમારું લાઇટ બિલ જોશો તો એમાં જે તમે જેટલી વિદ્યુત પ્રવાહ માપી તે યુનિટ એકમમાં આવે. તો યુનિટ એકમ શું? તો તે સમજીએ. આપણે જાણ્યું કે વોટનો મોટો એકમ કિલોવોટ છે. જેવી રીતે આપણે વજન હોય, બરાબર, તો તે માપીએ છીએ તો કિલોગ્રામમાં માપીએ છીએ ને, તો આપણે કહીએ છીએ 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો તેવી રીતે 1 કિલો વોટ બરાબર 1000 વોટ. બરાબર? હવે આપણે જે વિદ્યુત ઉર્જા એ પાવર અને સમયનો ગુણાકાર થાય. બરાબર? આપણે હમણાં જોયું કે પાવર ઇઝ ઇક્વલ ટુ શું? તો પાવર ઇઝ ઇક્વલ ટુ મેઇન જે સૂત્ર છે W/T. ક્લિયર? હવે ખર્ચાતી ઉર્જા એટલે કે W, તો આ ટીને આ બાજુ લાવો એટલે શું થશે? W/PT. આવું સૂત્ર આપણું થાય. બરાબર? એટલે જુઓ, પાવર અને સમયનો ગુણાકાર એ શું થશે? આપણી ખર્ચાતી વિદ્યુત ઉર્જા થશે, એટલે કે W થશે. W એટલે કરવું પડતું કાર્ય અથવા ખર્ચાતી ઉર્જા. કેટલી ઉર્જા ખર્ચાશે? PT જેટલી. બરાબર? હવે PT, તો P ફોર પાવર, પાવરનો એકમ વોટ, સમયનો એકમ સેકન્ડ, એટલે અહીંયા ઉર્જાનો એકમ શું થશે? વોટ ગુણ્યા સેકન્ડ. ક્લિયર? જો ખર્ચાતી ઉર્જા એટલે કે ખર્ચાતી ઉર્જા જૂલ, આનો એકમ છે જૂલ. બરાબર? આનો એકમ આપણે જોયો વોટ, અને આનો એકમ આપણે જોયો સેકન્ડ. ક્લિયર? પણ હવે આપણે જે ઘરમાં ઉર્જા વાપરીએ છીએ, મેં તમને કીધું તે આટલી ઓછી ઉર્જા નથી વાપરતા, આપણે વધારે ઉર્જા વાપરીએ છીએ, એટલે આનો મોટો એકમ લઈશું કિલોવોટ. બરાબર? અને આનો મોટો એકમ, સૌથી મોટો એકમ છે તે છે કલાક. બરાબર? હવે કિલોવોટ એના માટે આપણે KW સંજ્ઞા વાપરીએ છીએ, અને કલાકને આપણે ઇંગ્લિશમાં અવર કહીએ છીએ. એટલે આપણે જે વપરાતી ઉર્જા છે અથવા તો ઉત્પન્ન થતી, એટલે કે મેં તમને કીધું હાઇડ્રો પાવર સ્ટેશન કે થર્મલ પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થતી ઉર્જા અથવા આપણે જે ખર્ચીએ છીએ તે ઉર્જા કયા એકમમાં મપાશે? કિલોવોટ અવર. ક્લિયર? અને 1 કિલોવોટ અવર એટલે 1 યુનિટ કહેવામાં આવે છે. એટલે હવે તમને સમજણ પડી કે 1 યુનિટ એટલે શું? એટલે 1 યુનિટ બરાબર 1 કિલોવોટ અવર. 1 યુનિટ કહો કે 1 કિલોવોટ અવર કહો, બંને સરખું જ થશે. બરાબર? હવે આ 1 કિલોવોટ અવર છે તો એને મારે લખવું હોય તો 1 કિલોવોટ ગુણ્યા 1 અવર, આવી રીતે લખી શકું. પણ હવે પાવરનો જે નાનો એકમ છે, બરાબર, તો ખર્ચાતી ઉર્જાનો જે નાનો એકમ છે તે છે આપણે જોયું વોટ ગુણ્યા સેકન્ડ. બરાબર? અને વોટ ગુણ્યા સેકન્ડ બરાબર આપણું થાય જૂલ. તો હવે આને આ કિલોવોટ અવર છે, કિલોવોટ અને આ અવરમાં છે. હવે અવરને સેકન્ડમાં લાવું છે અને કિલોવોટને વોટમાં લાવું છે, તો કેવી રીતે લાવું? તો 1 કિલોવોટના બદલે હું 1000 વોટ લખું, સરખું જ થાય.
ક્લિયર? અને હું 1 કલાક બરાબર કેટલી સેકન્ડ થાય તો કે 3600, એટલે 1 કલાકના બદલે મેં શું લખ્યું 3600, સરખું જ થયું બરાબર. 1 કલાક કહો કે 3600 સેકન્ડ કહો સરખું જ થયું, અને 1 કિલોવોટ કહો કે 1000 વોટ કહો બંને સરખું થયું બરાબર. એટલે હવે અહીંયા શું થશે કે અહીંયા તમે જુઓ 3 ને 2 5, એટલે શું થયું 36 ઉપર 5 મીંડા થયા, આ રીતે થયું 3600 ગુણ્યા 1000, એટલે આ રીતે થયું 36 લાખ વોટ. ક્લિયર? આ થયું 1 કિલોવોટ અવર બરાબર 36 લાખ વોટ ગુણ્યા સેકન્ડ, આવો મિનિંગ થયો. ઓકે, હવે 36 લાખને મારે લખવું હોય તો હું આ રીતે લખું 36 ગુણ્યા 1 લાખ, એટલે 36 લાખ થયા બરાબર. હવે તમે કહેશો ટીચર આ કેવી રીતે આવ્યું? તમે આ બી 36 લાખ જ છે, કેવી રીતે તે તમને બતાવું. એટલે 1 કિલોવોટ અવર બરાબર 36 લાખ વોટ ગુણ્યા સેકન્ડ, એટલે જૂલ બરાબર, એવું પણ લખી શકો. અથવા હું આ જે છે ને 10 વડે ભાગું છું અને આને 10 વડે ગુણું છું, એટલે મેં કોઈ ફેરફાર કર્યો જ ના કહેવાય. 10 વડે આખી રકમને ભાગ્યું ને 10 વડે આખી રકમને ગુણું છું બરાબર. 36 ભાગ્યા 10 એટલે 3.6 થશે. અને આ 5 મીંડા તો હતા જ, હજી એક હું 10 વડે ગુણું છું એટલે 6 મીંડા થયા, એટલે 10⁶ થઈ બરાબર. એટલે શું થશે 1 કિલોવોટ અવર બરાબર 3.6 10⁶ વોટ ગુણ્યા સેકન્ડ. આપણો પાવર આપણો જે ખર્ચાતી ઉર્જાનો જે ડબલ્યુ ઇક્વલ ટુ શું હતું? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ગુણ્યા ટી. ડબલ્યુનો એકમ શું હતો? જૂલ. પાવરનો એકમ શું હતો? વોટ. સમયનો એકમ શું હતો? સેકન્ડ બરાબર. એટલે 1 જૂલ બરાબર 1 વોટ ગુણ્યા સેકન્ડ આવ્યું. આ વોટ ગુણ્યા સેકન્ડ આવ્યું, વોટ ગુણ્યા સેકન્ડ. તો એના બદલે હું શું લખી શકું? જૂલ બરાબર. એટલે 1 યુનિટ બરાબર 36 લાખ જૂલ, અથવા 3.6 ગુણ્યા 10⁶ જૂલ. આ પણ તમને એક્ઝામમાં પૂછાય છે. કેટલાક દાખલા જોઈ લઈએ પાવરના મિત્રો, ઇઝી છે. એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટ, એટલે V ઇઝ ઇક્વલ ટુ 220, સૂત્ર યાદ રહેશે તો જ દાખલા આવડશે, ના જનરેટર સાથે જોડેલું છે. વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 0.50 એમ્પિયર છે, તો બલ્બનો પાવર કેટલો? પાવરનું સૂત્ર આપણે બે જોયું, પાવર ઇઝ ઇક્વલ ટુ W/T એ પણ આવે, અથવા P ઇઝ ઇક્વલ ટુ VI એ પણ આપણે સૂત્ર જોયું. આ બે મેઇન સૂત્ર યાદ રાખજો. અહીંયા તમને વિદ્યુત સ્થિતિમાન ને પ્રવાહ આપેલો છે, એટલે 220 ગુણ્યા 0. અહીંયા મિત્રો અહીંયા 0.05 નહીં, પણ અહીંયા તમે 0.50 જે આપણને રકમ આપી છે તે લેવાની. એટલે જુઓ 220 બરાબર, અને 0.50 એટલે 50/100, 50 દૂ 100 બરાબર, ને અહીંયા ઉઠશે 110, આ ભાગ ઉઠશે 220 ગુણ્યા ભાગ્યા 2 કરશો એટલે 110 આવશે. તો પાવર કેટલો આવ્યો? 110 વોટ. ક્લિયર? નેક્સ્ટ જે દાખલો છે તે જુઓ. અહીંયા પાવર આપી દીધો છે 400 વોટનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર, એટલે ફ્રીજ છે, તેનો પાવર કેટલો છે? 400 વોટનો. 8 કલાક પર દિવસ, એટલે એક દિવસના કેટલા કલાક ચાલે છે? 8 કલાક ચલાવવામાં આવે. ₹3 પ્રતિ કિલોવોટ અવરે, એટલે તમારે 1 કિલોવોટ અવરના કેટલા રૂપિયા આપવાના? ₹3. એટલે 1 યુનિટના તમારે ₹3 આપવાના છે. અને આ રેફ્રિજરેટર ચલાવવામાં આવે છે 30 દિવસ. તો કેટલી ઉર્જા વપરાય અને કેટલો ખર્ચો થાય તે તમારે જોવાનું છે. તો જુઓ, 30 દિવસ માટે રેફ્રિજરેટરની કુલ ઉર્જા 1 કલાકમાં એક દિવસમાં કેટલા કલાક ચાલે છે? 8 કલાક. તો 30 દિવસમાં કેટલા ચાલે? 30 ગુણ્યા 8 થાય, એટલે ટોટલ 240 કલાક આખા મહિનામાં વપરાય છે બરાબર. એટલે આનું જે પાવર રેટિંગ કેટલું છે? તો કે 400 બરાબર. તો ખર્ચાતી ઉર્જા એ આપણી કેટલી થશે? આપણે જાણીએ છીએ ખર્ચાતી ઉર્જા W ઇઝ ઇક્વલ ટુ PT. પાવર કેટલો છે આપણી પાસે? 400 બરાબર, 400 વોટ, એટલે અહીંયા મૂક્યા 400. સમય કેટલો છે? તો સમય એક દિવસમાં 8 કલાક વપરાય છે, એટલે અહીંયા 8 લખ્યું બરાબર છે. હવે અહીં જે છે તો 30 એક દિવસના 8 કલાક, પણ 30 દિવસના કેટલા? એટલે અહીંયા 30 વડે પણ સમયનો ગુણાકાર કરી દીધો છે, એટલે 400
ગુણ્યા 8 ગુણ્યા 30 એ તમારો આન્સર આવશે 96,000 વોટ અવર. આ વોટ છે બરાબર, અને આ તમારો વોટ અવર 1 કલાક 8 કલાક આપેલું છે, એટલે જે તમારો સમય છે કલાકમાં જ આપેલો છે બરાબર. એટલે આપણે 30 દિવસમાં કેટલી ઉર્જા વપરાય? 96,000 વોટ અવર. હવે 1,000 વોટ બરાબર 1 કિલોવોટ, તો 96,000 વોટ બરાબર કેટલા કિલોવોટ? 96 થશે ને બરાબર. 1,000 તો 1, તો 96,000 તો 96 થયા ને બરાબર. એટલે તમારી જે ઉર્જા છે તે કેટલી વપરાશે? 96. આ હજારના બદલે આપણે લખી કાઢ્યું હવે કિલોવોટ, ને સમય છે કલાકમાં બરાબર. હવે કિલોવોટ અવર બરાબર યુનિટ થાય, એટલે 1 યુનિટ તમારો કેટલા યુનિટ 30 દિવસમાં વપરાયા ફ્રીજ દ્વારા? 96 યુનિટ બરાબર. હવે 1 યુનિટની કિંમત કેટલી? 3 રૂપિયા. તો 96 યુનિટની કેટલી? 96 ગુણ્યા 3 એટલે 288. એટલે 30 દિવસમાં તમારા ફ્રીજ વડે કેટલા રૂપિયા વપરાયા? 288 રૂપિયા વપરાશે. ક્લિયર? તો મિત્રો અહીં આપણું સમગ્ર વિદ્યુતનું જે પ્રકરણ છે તે પૂરું થાય છે. આપણે વિદ્યુત વિશે ડિટેલમાં માહિતી જોઈ. વિદ્યુત પ્રવાહ બચાવવો એ પણ એક દેશ સેવા જ છે મિત્રો. કેવી રીતે બચાવી શકાય? તો આપણે જ્યાં ઉપયોગ ના હોય ત્યાં લાઇટ પંખા બંધ કરી દેવા. ઘરમાં તો બિલ આવતું હોય એટલે આપણે બંધ કરી દેતા હોઈએ છીએ બરાબર. પણ શાળામાં કે અન્ય કોઈ પણ જગ્યા ઉપર જ્યાં વિદ્યુતનો ઉપયોગ જરૂરી ના હોય ત્યાં તમે સ્વિચ ઓફ કરી દો, કે જેથી તમે એટલી વિદ્યુતને બચાવી શકો. કારણ કે આપણે જોયું કે એને ઉત્પન્ન કરવા માટે આપણે જે સાધનો એટલે રિસોર્સિસનો ઉપયોગ કરીએ છીએ તે તો વપરાય જ છે બરાબર, પણ આ ઉપરાંત આપણે જાણીએ છીએ તેનો વ્યય પણ થાય છે. એટલે એને કેવી રીતે બચાવી શકીએ, હવે એ આપણે ઉપાયો શોધવા રહ્યા. આ ઉપરાંત જે આપણે બલ્બ વાપરીએ છીએ અથવા તો ટ્યુબલાઇટ વાપરીએ છીએ તે લગભગ 50 થી 60 વોટ જેટલું વાપરે છે. તો જ્યાં ચોક કે સ્ટાર્ટર વગરની જે ટ્યુબલાઇટ હોય તેનો ઉપયોગ કરો. એટલે તમે જોયું જ હશે ચોક અને સ્ટાર્ટર એટલે ટ્યુબલાઇટ કેવી રીતે ખબર પડે કે ચોક કે સ્ટાર્ટરવાળી છે? તો જ્યારે તે ઝબકીને સ્ટાર્ટ થાય બરાબર, તો તમારે સમજી લેવું કે તે સ્ટાર્ટરવાળી છે, તો તે વધારે વોટ વાપરે છે. એના બદલે તમે જાણો છો બજારમાં હવે ચોક સ્ટાર્ટર વગરના બલ્બ અને ટ્યુબલાઇટ મળે છે, તો એને LED કહેવામાં આવે છે, કે જે 20-25 વોટની હોય છે, એટલે ઓછો વિદ્યુત પ્રવાહ વાપરે છે. આ ઉપરાંત જે આપણા એસી કે વગેરે હોય તે ઇન્વર્ટરવાળા એસીનો યુઝ કરવાનો. તો હવે ઇન્વર્ટરવાળા એસી એટલે ઇન્વર્ટર પર ચાલે એવું નથી હોતું, પણ એના ઉપર એક તાપમાન ફિક્સ કરી દેવાનું આવે. ફોર એક્ઝામ્પલ તમે એનું 22 ડિગ્રી ટેમ્પરેચર તમે એસીમાં ફિક્સ કરી દીધું, તો જ્યારે 22 ડિગ્રી ટેમ્પરેચર આવે ત્યારે ઓટોમેટિક જે આપણી વિદ્યુત પ્રવાહ છે તે કટ ઓફ થઈ જાય અને ઇન્વર્ટર પર તે ચાલે. તો આ રીતે તમે કઈ નાની બાબતોમાં વિદ્યુતનું તમે બચાવ કરી શકો તે તમારે શોધવું રહ્યું. તો અહીં આપણું આ પ્રકરણ પૂરું થાય છે.